નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર અમદાવાદથી, જ્યાં નરોડા GIDC વિસ્તારમાં કરંટ લાગતા એક યુવકનું મોત થઈ ગયું છે। SP ટાટા સર્વિસ સ્ટેશનમાં કરંટ લાગતા 22 વર્ષીય યુવકનું મોત થયું છે। મૃતક યુવકના પરિજનો દ્વારા કંપનીની બેદરકારીના પણ આક્ષેપો સામે આવ્યા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। મિહિર, શું વધુ અપડેટ? નરોડા GIDCમાં કરંટ લાગવાથી આ યુવકનું મોત થયું છે। 22 વર્ષીય કલ્પેશ પરમાર ને જે SP ટાટા સર્વિસ સ્ટેશનમાં આ કરંટ લાગતા મોત નીપજ્યું છે। કંપની દ્વારા યુવકને મોત થતા પરિવારજનને જાણ ન કરાઈ હોવાનું પરિવારજનોએ આક્ષેપ છે તે કર્યો હતો। દીકરાને 3 વાગે કરંટ લાગ્યો છતાં પણ મોડી સાંજે પરિવારને જાણ છે તે નથી કરાવ્યું અને જે એકનું એક જ આ પુત્ર ગુમાવ્યો હોવાથી પરિવારમાં પણ એક શોકની લાગણી છે। ત્યારે હાલ વોશિંગ ગનમાં કરંટ લાગવાથી આ યુવકનું મોત છે તે થયું છે અને કંપનીની બેદરકારીના કારણે આ યુવકનું મોત નીપજ્યું હોવાથી પરિવારમાં એક આક્રમણ છે તે જોવા મળી રહ્યો છે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર છે મૃત્યુ નહીં સ્વીકારવાની પણ એક ચીમકી છે તે ઉચ્ચારી છે। હાલ નરોડા પોલીસે પણ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। ધન્યવાદ મિહિર। તો હાલમાં જ પરિવારના લોકો આક્રોશિત છે। ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ તેમણે ઇનકાર કર્યો છે। કંપની સામે તપાસ કરી કડક કાર્યવાહીની તેમની માંગણી છે।